આજરોજ માળિયા તાલુકાના પીપળવા ગામની બાજુએ આવેલ જાલંધરા મહાદેવના સાનિધ્યમાં શ્રી આહિર સમાજ માળિયા તાલુકાનો 6ઠ્ઠો સરસ્વતી સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ ખીલે અને બાળકોમાં એક નિખાલસ સ્પર્ધા યોજાય તેવા હેતુ સાથે શિક્ષણમાં નંબર પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તેવા હેતુ સાથે સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા માળિયા તાલુકા આહિર સમાજના 538 જેટલા વિદ્યાર્થીઓ અને સાથે સાથે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલા રત્નોનો સન્માન સમારોહ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો। આ વિશેષ કાર્યક્રમમાં સામાજિક આગેવાનો હીરાભાઈ જોટવા, રાશીભાઈ જોટવા, જગમલભાઈ વાળા, નાજાભાઈ રામ, વેજાભાઈ વાળા વગેરે અનેક મહેમાનોની ખાસ ઉપસ્થિતિ રહી હતી। મારું નામ નગાભાઈ મુડાભાઈ સોલંકી, હું શિક્ષક છું। માળિયા તાલુકા આહિર સમાજના પ્રમુખ તરીકે છેલ્લા 3 વર્ષના કાર્યકાળ સંભાળું છું અને આજનો હેતુ કે આજના આ શિક્ષણના જમાનામાં બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિ ખીલે અને સ્પર્ધાત્મક બાળકોમાં એક નિકાલ સ્પર્ધા થાય અને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે થઈને આજના કાર્યક્રમ હતો। એમાં સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા કુલ 538 બાળકો, એમાં વિદ્યાર્થી, કર્મચારી, વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ તમામ બાળકોને અહીંયાથી માળિયા આહિર સમાજ વતી બેગ, સ્વામી વિવેકાનંદનું પુસ્તક હસતા હસતા સફળ થઈએ, દરેકને શૈક્ષણિક કીટ અને એક સરસ મજાનું પ્રમાણપત્ર આપવામાં આવેલ છે। આજે ટોટલ તો બાળકો અમારા 538 છે, પણ 101 બાળકોને સ્ટેજ ઉપર સન્માનિત કર્યા અને સમાજના આગેવાનોની વાત કરીએ તો લગભગ અમારા સમાજના કહેવાતા મોટાભાગના આગેવાનો માનનીય હીરાભાઈ જોટવા, માનનીય રાશીભાઈ જોટવા, જગમાલભાઈ વાળા, નાજાભાઈ રામ, વેજાભાઈ વાળા અને શિક્ષણ ક્ષેત્રે જેને ખૂબ સારી કામગીરી કરે છે અમારા લખમોપા પીઠિયા, વેજાભાઈ, તમામ લોકોએ શાળાના આગેવાનોએ હાજરી આપી। આ બારગામની જગ્યા જાલુંદ્રા મહાદેવનું સાનિધ્ય બારગામની જગ્યા છે। આ પવિત્ર જગ્યામાં પીપળવા, ચૂલડી અને લાસડીની મધ્યમાં આવેલા આ સ્થળે આયોજન કરવામાં આવ્યું અને સાથે સાથે જ્ઞાતિ ભોજન અમારા દાતા તરફથી જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું અને મારી દૃષ્ટિએ 1700-1800 જેવા વ્યક્તિઓ આજે આ કાર્યક્રમમાં સહભાગી થયા। એ બદલ હું તમામનો હૃદયપૂર્વક અને દિલથી આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે અમારું સન્માન કર્યું, સ્વાગત કર્યું, એ બદલ આપ બધાનો ખૂબ આભાર માની મારી વાતને વિરામ આપું છું। જય। જે બાળકોને સન્માનની વાત આવે ને, તમને સ્ટેજ મળવું જોઈએ। સાહેબે બહુ સારી વાત કરી, અલસરિયા સાહેબે, કે કોઈ પણ માણસ છે ને એને સ્ટેજ જ્યાં સુધી ના મળે ને, એને યોગ્ય ગાઈડ કરવા વાળા, યોગ્ય કેરેક્ટર જ્યારે નહીં મળે ત્યારે સમસ્યા શું થાય તો કે એને સમાજમાં આગળ વધવાની અથવા તો એને પોતાના સેલ્ફ કોન્ફિડન્સથી જે આગળ વધે છે એ પ્રક્રિયામાં રૂકાવટ આવે છે। એટલે જ્યારે આવી રીતના સન્માનના બાળકોના, ખાસ કરીને આપણે બાળકોના પ્રોગ્રામ કરતા હોય, બાળકોને આગળ વધે, બાળકોને પ્રોત્સાહિત કરવા માટે સમાજના શ્રેષ્ઠીઓ આ બધા અહીંયા 15,000, 20,000, 10,000 રૂપિયા આપે ને, એ કંઈ હારા થવા નથી આપતા, પણ સમાજના બાળકો આવી રીતે ભેગા થાય, સમાજની બહેનો ખાસ કરીને પેરેન્ટ્સની હવે એના મા બાપને પણ એવી ઈચ્છા છે કે મારો દીકરી દીકરો કંઈક આગળ વધે, કલેક્ટર બને, આઈએસ બને, આઈપીએસ બને, ઉદ્યોગપતિ બને, પાયલોટ બને, એવી ઈચ્છા છે તમારા મા બાપની પણ, તમારા ગુરુની એટલે તમારા ટીચરની પણ એવી જ ઈચ્છા છે અને તમારે હવે મહેનત કરવી પડશે। બધા કરશો ને મહેનત? હવે તમે નક્કી કર્યું એમ કરવાનું છે। શું કરવાનું? તમે નક્કી કર્યું એમ કરવાનું। આજે તમે નક્કી કર્યું ને કે આપણે કાર ફેરવવી છે, એટલે તમે નક્કી કર્યું એમ કરવાનું છે, બરાબર? હવે તમારું મન બદલી જશે।